Hello, dear students. ચેપ્ટર નંબર 11 આજનો ટોપિક છે ઉષ્મીય પ્રસરણ. સિમ્પલ લેંગ્વેજની અંદર આનો જો મીનિંગ કરીએ તો ઉષ્મા દ્વારા થતું પ્રસરણ એવું કહી શકાય. ઉષ્મીય પ્રસરણ છે ને કેટલાક આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો કોઈ બોટલનું ઢાંકણ સખત રીતે ફિટ થયેલ છે અને જો તેને ગરમ પાણીમાં રાખવામાં આવે તો ઢાંકણનું ઉષ્મીય પ્રસરણ થાય છે અને તે સરળતાથી ખુલી જાય છે. આપેલું ઉદાહરણ, જ્યારે કોઈ બોટલનું ઢાંકણું સખત રીતે ફિટ થઈ ગયું હોય, બરાબર, અને જો એને આપણે પાણીમાં ગરમ પાણીમાં ડુબાડી દઈએ તો શું થાય? એ જે ઢાંકણું છે એ કોઈ ધાતુનું બનેલું હોય, બરાબર, તો એનું ઉષ્મીય પ્રસરણ થાય અને સરળતાથી આપણે તેને ખોલી શકીએ. બીજા આવા બે ત્રણ એક્ઝામ્પલ છે, જેમ કે કોઈ બોલ્ટ ટાઈટ થઈ ગયો છે, બરાબર, એની અંદર ઘણીવાર ગરમ પાણી નાખવામાં આવે તો પણ એનું ઉષ્મીય પ્રસરણ થતું હોય અને સ્ક્રૂ ડ્રાઈવર વડે આપણે એને સરળતાથી ખોલી શકતા હોઈએ છીએ. તેવું જ એક બીજું એક્ઝામ્પલ, થર્મોમીટરને ગરમ પાણીમાં રાખતા પારો ઊંચે ચડે છે, જ્યારે ગરમ પાણીથી બહાર નીકાળતા તે નીચે ઉતરે છે. આમાં પણ ઉષ્મીય પ્રસરણ થયું. જેવું તમે ગરમ પાણી રાખો છો એટલે પારો ઊંચે ચડે, એનું ઉષ્મીય પ્રસરણ થાય અને ફરી પાછું એને બહાર કાઢી લો તો પારો ફરીથી ડાઉન થાય છે, એનું ટેમ્પરેચર ઓછું થાય છે. તો બીજું એક્ઝામ્પલ થર્મોમીટરનું. ત્રીજું એક્ઝામ્પલ, ઠંડા ઓરડામાં ફુગ્ગાને ફુલાવીને ગરમ પાણીમાં રાખતા તે જાતે જ વધુ ફૂલાવા લાગે છે. જ્યારે તેને ફરી ઠંડા પાણીમાં રાખતા તેનું સંકોચન થાય છે. તો ત્રણ એક્ઝામ્પલ પરથી આપણે સમજી શકીએ કે ધારો કે કોઈ
ઠંડો ઓરડો છે એની અંદર આપણે ફુગ્ગો ફૂલાવીએ અને એને ગરમ પાણીમાં આપણે બોળી દઈએ તો શું થાય? એની અંદર રહેલા વાયુના અણુઓ વચ્ચે ઉષ્મીય પ્રસરણ થાય, એની વચ્ચેની સ્પેસ વધે, જેથી કરીને ફુગ્ગો વધારે ફૂલે. એ જ વસ્તુ આપણે ઠંડા પાણીમાં બોળી દઈએ તો એનું સંકોચન થાય, કારણ કે ઉષ્મીય પ્રસરણ છે, વાયુના અણુઓ વચ્ચેની જે ઉષ્મા ઉર્જા છે એ ઠંડા પાણીને આપી દે, જેથી કરીને તેનું સંકોચન થવા લાગે. તો 3 એક્ઝામ્પલ પરથી આપણે એવું સમજી શકીએ કંઈક ના કંઈક અંશે કોઈક ના કંઈક પદાર્થનો કંઈક ને કંઈક શેપ બદલાતો હોય છે, એનો આકાર બદલાતો. તો આવા ઉષ્મીય પ્રસરણ એના ટોટલ કેટલા પ્રકાર છે? તો ટોટલ આપણે જોવા જઈએ તો 3 પ્રકાર છે. પ્રસરણ ના પ્રકાર. એમાં નંબર ફર્સ્ટ રેખીય પ્રસરણ. આકૃતિ સહ સમજાવીએ. ધારો કે કોઈ એલ લંબાઈ એનો સળિયો છે, એલ લંબાઈ. જો આનું તાપમાન વધારે આપવામાં આવે, એટલે કે આને ઉષ્મા આપવામાં આવે, તો આનું રેખીય પ્રસરણ થાય, એટલે એની લંબાઈમાં શું થાય? ફેરફાર થાય. બરાબર? અહીંયા આપણે એની મૂળ લંબાઈ હતી, આ મૂળ લંબાઈ, અને આ લંબાઈમાં વધારો થયો. લંબાઈમાં વધારો થયો. મૂળ લંબાઈ કેટલી હતી? એલ. લંબાઈમાં વધારો કેટલો થયો? ડેલ્ટા એલ. તો વ્યાખ્યા લખી શકાય. જો કોઈ પદાર્થ ની લંબાઈમાં ફેરફાર થાય તો તેને રેખીય પ્રસરણ કહે છે. હવે આ લંબાઈમાં થતો આંશિક ફેરફાર, લંબાઈમાં થતો આંશિક ફેરફાર એ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આંશિક ફેરફાર એટલે શું? ડેલ્ટા એલ ડિવાઇડ બાય એલ. અને લંબાઈનો આંશિક ફેરફાર કહેવાય. થોડો એવો ફેરફાર, એની મૂળ લંબાઈના સાપેક્ષે થોડો એવો ફેરફાર, એટલે આંશિક ફેરફાર. એ કોને સમપ્રમાણ હોય? એના તાપમાનના તફાવતને સમપ્રમાણ હોય, ડેલ્ટા ટી. માટે ડેલ્ટા એલ એલ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એક અચળાંક મૂકીએ, આલ્ફા એલ કહીએ. આલ્ફા એલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા ટી થાય. જ્યાં આલ્ફા એલ ને રેખીય પ્રસરણાંક કહે છે. શું કહેવાય? રેખીય પ્રસરણાંક કહેવામાં આવે છે. આલ્ફા એલ ને જો કરતા બનાવો તો ડેલ્ટા એલ છેદમાં એલ, અને ડેલ્ટા ટી ક્યાં જાય? નીચેની સાઈડ. આનો એકમ શોધવાનો થાય તો લંબાઈ અને લંબાઈ, એટલે મીટર મીટર કેન્સલ થઈ જાય. આ કેલ્વિન છે એ ઉપર જાય, એટલે આનો એકમ શું થાય? તો આલ્ફા એલ નું એકમ
કેલ્વિન ઇનવર્સ થાય. શું થાય? કેલ્વિન ઇનવર્સ. તો આ વાત થઈ રેખીય પ્રસરણ. એવી જ રીતે બીજું પૃષ્ઠ પ્રસરણ. પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું પ્રસરણ થતું હોય ઉષ્માના સાપેક્ષે તો માની લો કે કોઈ પદાર્થ છે એનું ક્ષેત્રફળ છે એ જેટલું. જેવો તાપમાનનો ફેરફાર થાય છે એટલે એના ક્ષેત્રફળમાં વધારો થાય છે. કેટલો? ડેલ્ટા એ જેટલો. જેવી રીતે આમાં એલ માં ફેરફાર થયો તો એવી રીતે અહીંયા ક્ષેત્રફળમાં ફેરફાર થાય. તો વ્યાખ્યા આ મુજબ જ લખી શકાય. જો કોઈ પદાર્થ ના ક્ષેત્રફળમાં ફેરફાર થાય તો તેને પૃષ્ઠ પ્રસરણ કહે છે. શું કહેવાય? પૃષ્ઠ પ્રસરણ. ક્ષેત્રફળ નો આંશિક ફેરફાર એ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. તો જેવી રીતે અહીંયા ડેલ્ટા એલ હતું એની જગ્યાએ ડેલ્ટા એ બાય એ થઈ જશે. સમપ્રમાણ આવશે તાપમાનને. પરંતુ અહીંયા ક્ષેત્રફળ છે એટલે મીટરનો વર્ગ આવે. તો જ્યારે અચળાંક મૂકવાનો થાય ત્યારે 2 આલ્ફા એલ જેટલું મળશે તમને. અહીંયા ફક્ત આલ્ફા એલ હતું, અહીંયા મળશે 2 આલ્ફા એલ જેટલું. બરાબર? તો અહીંયા પણ ડેલ્ટા આલ્ફા એલ છે, પૃષ્ઠ પ્રસરાંક છે. બરાબર? એના માટેનો એકમ પણ કેલ્વિન ઇનવર્સ જ થશે. આ એનું સૂત્ર બનશે એના આંશિક ફેરફાર. આમાં ફક્ત શું આવી જશે? 2 આલ્ફા એલ. આમાં આવશે આલ્ફા એલ. તો એવી જ રીતે હવે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જાય કે કદ માટે જ્યારે પણ આપણે શોધતા હોઈએ ત્યારે શું આવશે? 3 આલ્ફા એલ આવશે. તો ત્રીજું કદ પ્રસરણ. કદ માટે આપણે એક ઘન દોરીશું અને એનું પ્રસરણ થતું હોય તેવું દર્શાવીશું. બરાબર? તો અંદર હતું એનું વોલ્યુમ એટલે કદ વી હતું અને આ બહારની સાઈડ જે છે એનું ડેલ્ટા વી થયું. તો જો કોઈ પદાર્થના કદમાં ફેરફાર થાય
તો તેને કદ પ્રસરણ કહે છે. અને આ પણ તાપમાનને જ સમપ્રમાણ હોય છે. બરાબર. તો કદનો આંશિક ફેરફાર પણ તાપમાનના તફાવત ના સમપ્રમાણમાં હોય છે. માટે એના સૂત્રમાં લખવા જઈએ તો ડેલ્ટા વી ડિવાઇડ બાય વી ઇઝ ઇક્વલ ટુ, એ ચલે છે તાપમાનનો તફાવત, માટે ડેલ્ટા વી ઇઝ ડિવાઇડ બાય વી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 3 આલ્ફા એલ ડિવાઇડ બાય ડેલ્ટા ટી. આ આંશિક ફેરફાર મળ્યો તમને કદનો, જેમાં આપણે યાદ રાખવાનું થાય અહીંયા 3 આલ્ફા આવશે. બરાબર. ત્રણેય સૂત્રને આપણે હાઇલાઇટ કરીએ. રેખીય પ્રસરણ છે, એમાં લંબાઈનો આંશિક ફેરફાર એટલે આલ્ફા એલ. પૃષ્ઠ પ્રસરણ છે, ક્ષેત્રફળનો આંશિક ફેરફાર એટલે 2 આલ્ફા એલ. અને કદ પ્રસરણ છે, એના માટે કદનો આંશિક ફેરફાર એટલે 3 આલ્ફા એલ જેટલું તમને મળશે. બરાબર. હવે રેખીય પ્રસરણ માટે કેટલાક દ્રવ્યોનું તમને ટેબલ આપેલું છે. ટેબલ નંબર 11.1. ટેબલ નંબર 11.1 આપણે અહીંયા લખીએ છીએ. જુદા જુદા દ્રવ્યોના રેખીય પ્રસરણાંક ના મૂલ્યો જોવા માટે રેફર કરો ટેબલ નંબર 11.1. એમાં તમને જુદા જુદા દ્રવ્યના રેખીય પ્રસરણાંકના મૂલ્યો આપેલા છે. એલ્યુમિનિયમ, બ્રાસ, લોખંડ, તાંબુ. બરાબર. એના જુદા જુદા તમને મૂલ્યો આપેલા છે. એવી જ રીતે એક બીજું ટેબલ આપેલું છે, એમાં કદ પ્રસરણાંકના મૂલ્યો આપેલા છે. તો કદ પ્રસરણાંક એટલે 3 આલ્ફા એલ. તો કદ પ્રસરણાંક ના મૂલ્યો જુદા જુદા દ્રવ્યોના જોવા માટે રેફર ટેબલ 11.2. બરાબર. આ તમને ટેક્સ્ટ બુકના 278 પેજ નંબર ઉપર આપેલું છે. અને આ ટેક્સ્ટ બુકના 277 પેજ નંબર ઉપર બેટા આપેલું છે, જેના મૂલ્યો, આ જે મૂલ્યો છે એ તમારી ફક્ત જાણકારી માટે છે. જ્યારે આવો કોઈ એક્ઝામ્પલ કે દાખલો પૂછાશે ત્યારે તમને આના મૂલ્યો આપશે. તાંબુ છે, એલ્યુમિનિયમ છે, બરાબર, એના રેખીય પ્રસરણાંકના મૂલ્યો અને કદ પ્રસરણાંકના મૂલ્યો, એ બંનેના તમને ટેબલ આપેલા છે, જેના મૂલ્યો ફક્ત તમારી જાણકારી માટે છે. બરાબર. જ્યારે પણ આ પ્રકારનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછશે ત્યારે આ મૂલ્યો તમને આપશે. તો આજે આપણે ચર્ચા કરી ઉષ્મીય પ્રસરણ. એમાં 3: રેખીય, પૃષ્ઠ અને કદ. રેખીય હોય તો લંબાઈમાં ફેરફાર થાય, પૃષ્ઠ હોય તો ક્ષેત્રફળમાં ફેરફાર થાય, અને કદ હોય તો એનું પોતાનું જે વોલ્યુમ છે, આ કદ છે, એની અંદર ફેરફાર થાય. ત્રણેયમાં ફેરફાર કોના સાપેક્ષે થાય? તો તાપમાનના તફાવતના સાપેક્ષે, એટલે એને સમપ્રમાણ. બરાબર. આનો અચળાંક છે એને રેખીય પ્રસરણાંક કહેવાય. આનો અચળાંક જે છે એને પૃષ્ઠ પ્રસરણાંક કહેવાય. અને આનો જે અચળાંક છે એને કદ પ્રસરણાંક કહેવામાં આવે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.